જય માતાજી, રામ રામ, સીતારામ ને જય સ્વામિનારાયણ. તો કેમ છો ડાયરો બધા? મજામાં છો ને? તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. સુરત દાદા જો ઉગીને એટલે ઉગી ગયા છે ને આપણે વિડીયો કન્ટિન્યુ કરી દીધો એ પાર્ટ 2. આપણે પહેલો ભાગ તો આપણે ગઈકાલે બનાવ્યો હતો. બહુ ખાસ કાંઈ વિડીયો બહુ મેળો ચાલુ હતો ને એટલે બહુ કાંઈ બનાવ્યો નહોતો. આજે ચાલુ થઈ ગયો તો આજે મેળામાં જઈ ને જલસા કરીએ ને રાત રોકાણ હતા અમારે વિશાલભાઈના ઘરે. વિશાલભાઈ હવે બોટાદ બાજુ કેવી આવું? બોટાદ બાજુ આવશું નિરાંતે ટાઈમ લઈને. બાપુ આવો. મિત્રોને આપણે 2 દિવસથી બ્લોગમાં બનાવી ગયો આપણે મેળામાં. બસ નજીક જ થાય વિશાલભાઈને 3 કિલોમીટર. નીકળી ગયા છીએ અમે મેળામાં જવા માટે. રસ્તો હે ડેન્જર નહીં ઉમેશભાઈ? 1 નંબર ડેન્જર રસ્તો કઈ ઘટા નહીં કે આપણે જોઈ પડે ક્યાં આપણે ઓફરોડિંગ. હા ઓ ભાઈ, ઓફરોડિંગ છે પણ ડેન્જર. ઓ ભાઈ કઈ ઘટો નહીં એવો હે જીજો અમને. ઘટે તો ડામર રોડ ઘટે. આવું કાંઈ હજુ હાથ કાંઈ ના કહેવાય મિત્રો. હજુ હાથથી ડેન્જર રસ્તો આવવાનો. સારું આપણે આવું જો હા બધા રસ્તા એમ થાય તમારે તમારું ખાતું જવાનું. પાછળ છે પ્રદીપભાઈ ને પ્રતાપભાઈ ની કેવું પાછળ છે. બધે દારૂ ને પાણી બ્લેક ઘોડા છે ને મિત્રો. ડેન્જર મારે પાણા જવાનું પેલા આ બાજુ પેલા દુકાન કરવા હોય તો ખાલી એક સિમેન્ટ અને મજૂરીનો ખર્ચો લાગે. મિત્રો આપણે તમે આગળ રસ્તો કેવો ડેન્જર છે ને, કંઈ ઘટે નહીં એવો માર્ગ છે. અને હજુ તો એની કરતા ડબલ ડેન્જર વર્ષે આપણે માર્ગ આવશે. જે આ બધી જંગલ હોતું હોહારવું જવાનું છે આપણે તરણેતરના મેળામાં. જંગલમાંથી બહાર નીકળી ગયા. હા જો અમારા ઉમેશભાઈ નો પણ બ્લોગ ચાલુ છે મસ્ત મજાનો. પ્રદીપભાઈ ની હા કૌશિકભાઈ નહીં સૌજીભાઈ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો આગળ. પ્રદીપભાઈ ને આગળ ઊભા છે. આપણે ફટાફટ મંડી જઈએ હાલ. શું કે પ્રતાપભાઈ રસ્તો? મિત્રો આપણે પાછા પહોંચી ગયા છીએ તરણેતરના મેળામાં. નહીં પ્રતાપભાઈ? અરે પહોંચી ગયા રે ને. કાલે આપણે ક્યાંય ચકડોળમાં બેઠા નથી સૌજીભાઈ. અરે તોડી નાખવાનું બરોબર ને? તોડી નાખવાની આ ધૂળિયું બુડિયું બધું. આજે ને ફૂલ એન્જોય કરવાની બધાને. પ્રદીપભાઈ તમારે એન્જોય બેન્જોય કરવાની. પૈસા તો લાવ્યો ને બેહવાના મફત પૈસા કે તમને નહીં ઓળખે કોઈ? એટલા ઓળખે કાઈ નહીં. થોડા મારા બાપુના સગડોળ છે. તમને યાર ફોલોવર આપડા બાપુના થોડા સગડોળ છે અહીંયા. ઈ તો બધી થઈ જાય રેડી પાડ દેવાની. આગળ પ્રદીપભાઈ કાલ આપણે પાર્કિંગમાં બાઈક મૂકી હતી, ડબલ થવાનું હતું ને પેટ્રોલ. શું હતું? પેટ્રોલ ડબલ કરવાનું હતું ને. થઈ ગયો મારી ગાડીમાં ફૂલ કાંટો થઈ ગયો મારા તો. થઈ ગયો પણ મેં ઘરનું નાખ્યું 400 રૂપિયા. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં ચાલો કરો. પ્રદીપભાઈ અને પ્રતાપભાઈ આવી ગયા છે મિત્રો ખોખા ખાવા માટે. જો મસ્ત મજાના
ખોખા માંડવી મગફળી તેમ જે કહેતા હોય અમે ખોખા કે નહીં પ્રતાપભાઈ ને આ બાજુ જો બધા રાહડા લેવા જાય છે હા, રંગબેરંગી કપડા પહેરીને જાય. ભાઈ ભાઈ તો આપણે છે ને જૂની પરંપરા મુજબ રહ્યું ને આ બધું જોવા જવાનું છે ને આને આપણે enjoy આઈ કે આપણે અવાજ તો લાવે. મસ્ત મજાના ખોખા છે કે માંડવીનો ઓળો ખાઈ લીધો એ નીકળતો દાદા નો જો ચૂલો થઈ ગયો દાદારી એક વિડિયો ઉતારી દાદા આમ કેમ થયું અરે સુલો હર કો ચા બનાવતો ભારે કર્યા તો ઠારવા તો લાગો એટલે ઠારો ઠારો ચૂલો ઠારો સુલો ઠારો હાન ચાર જોઠોની છે હા ને ચા પી લીધી અમારા પ્રદીપભાઈ ને શૂટિંગનું કામકાજ ચાલે પેલા વિડીયો હવે જઈએ અંદર જો તરણેતરનો મેળો 6 થી 9 ને અંદર જે રમત મહોત્સવ ને એવું બધું ઘણું બધું છે એ બધું તમને વિડીયોમાં આગળ જોવા મળશે અને બધા કન્ટિન્યુ બ્લોગમાં જઈને રહીશું મોરલો જાય હવે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે નિહાળવા જાય નહીં પ્રદીપભાઈ જો ઘડિયા વડિયા પ્રદીપભાઈ ને પ્રતાપભાઈ ના સબસ્ક્રાઈબર મળી જાય છે
વળી ઘડિયા વડિયા વિખાઈ જાય છે એક ખોવાય તો એક મળે, એક ખોવાય તો એક મળે એવું થાય. હાલો આગળ ઉભા છે, હાલો એક ચડે ને તો એક ખોવાઈ જાય એવું થાય છે. તો આમે પ્રદીપભાઈ કલ્પેશ નહીં રહ્યા, ઉમેશભાઈ ખોવાઈ ગયા આગળ બધા હેલા જાય કલ્પેશ ને પ્રદીપભાઈ ને પ્રતાપભાઈ નહીં ના ખેલ મહાકુંભ છે, રમત ગમત બધી એને કે હેલા જાય.